આજે તો સવારમાં વહેલા જાગીને નાહી ધોઈને જો આપણે હેર વોશ કરી નાખ્યા અને આપણે વહેલા શું કામ જાગ્યા છીએ કેમ કે મહેમાન આવે છે અને મહેમાન આવે એટલે ચા તો બનાવવી જ પડે. તો જો આપણે ચા બનાવી નાખીને એક બાસુ એક કેરી લાવ્યા છે મારા મામા. તો મામા આવે શું લાવે, કેરી લાવે, હાથમાં પૈસા આપે. આપણે દીકરીઓ હોય કે નહીં, આપણે પિયરમાં એટલે આપણે પૈસા આપતા જાય. અને બેંકનું થોડું કામ હતું કે એમાં મમ્મીને, તો જો હું એકલી આવી હતી બેંકવાળા કે તમારા મમ્મી વિના નહીં થતું. મમ્મીને જો પછી બોલાવી લીધા અને બેંકનું બધું કામકાજ પતાવીને ઘરે આવીને રસોઈ બનાવીને જો હું ને મારા મમ્મી બે જમવા બેસી. હમણાં રાતે મોડે સુધી બેસવી છે ને એટલે બપોર નીંદર આવશે, સુઈ ગયા ને જાગ્યા ને ત્યાં જો પાડોશીના છોકરો આવી ગયો છે, મારી પાસે આવતોય નથી ને મોઢા કેવા બગાડે. જો તો એક તો હું અડું ને તો રોવા મળ્યો અને મારું સામું જોઈ જઈને કેવા મોઢા બગાડે. જો તો કેવો ક્યુટ છે. ને આપણે નાના છોકરાની સાયકલ હાથમાં આવી ગઈ છે. આપણે નાના છોકરાની વસ્તુ મૂકવી નહીં. જો સાયકલ પેન્ડલમાં પગ આમતા નથી ને તો સાયકલ હકાવવાનો ઢઢો તો જો કેવો છે નાના છોકરાને. જો અને જો મારા મામા કેરી લાવ્યા છે કે નહીં, તેમાંથી એક અમે કેરી બે કાઢી લીધી મેન મારી ફ્રેન્ડે અને મીઠામાં બોલીને ખાવી છે. નાનપણની યાદ આવી ગયો. અને જો રાતનો ટાઈમ થઈ ગયો, મારી મમ્મીએ બનાવી નાખ્યું છે રસોઈમાં ગાંઠિયાનું શાક, ભાખરી, કેવડા. તો આવી જાવ બધાય જમવા. અને જો આપણી મહેફિલનો ટાઈમ થઈ ગયો તો બધાય જો 9:30 થઈ જાય, ફિક્સ ટાઈમ હોય અમારો. બધા ભેગા થઈ ગયા છે. અને તમે બધા રાતે બેસો છો કે નહીં ઉનાળામાં મને કમેન્ટમાં કહેજો. ત્યાં સુધી વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને હર હર મહાદેવ.